આ કાળજાનો કટકો છે હો દીકરી એના બાપનો શ્વાસ એના કાળજાનો કટકો છે અને તેથી દીકરી સગુણ એના બાપ પાસે જાય અને રોતી રોતી એના બાપને કે પણ એનો બાપ કેવો એનો બાપ વડલો ને મારા બાપ વડલો ઘોડિયામાં હુતી હતી મને હાલતા નહોતું આવડતું અને જેથી મેં હાલવાની કોશિશ કરી પગલા માંડ્યા હું પડી જતી હતી તેથી હાલતા નહોતું આવડતું ને તેથી પહેલી વાર હાલતા મારા બાપ તારી આંગળી પકડી તે શીખવાડ્યું તું અને તેથી હાલતા શીખવાડ્યું અને આજ તું મને આંગળી પકડી તારા ઘરની બહાર કાઢે છો હે મારા બાપ શું કે દીકરીના બાપ એવી ડાલી એ મારા બાપની રેલો અને હાલો પણ દીકરી હાલતા હાલતા જ્યારે વેલડામાં બેહે ને ત્યારે છેલ્લો શબ્દ દીકરી એક જ બોલે કે મારા બાપ તું તારું ધ્યાન રાખજે ઈ દીકરી ને ચોથા મંગળ પણ કેવા ચોથા મંગળ આ કન્યાના એનો બાપ દીકરીના કન્યાના એનો બાપ એને દાન દેતો હોય આ ચોથા મંગળ કન્યાદાનમાં તમે પણ કોઈ દાન કર્યું ને કોઈ 10 આપ્યા કોઈ 20 આપ્યા કોઈ 50 કોઈ 100 કોઈ 200 કોઈ 500
તો જેને દીકરી માથે પ્રેમ હોય, જેને દીકરી માથે ભાવ હોય અને જેના દીકરી આંગણા મેક્યા હોય ને એ બાપને આ વેદનાની ખબર પડે મારો બાપ. હે હું તમે તો આ દાન દન કદાચ છૂટી જાય, પણ દીકરીનો બાપ જે દીકરીને કન્યાદાન કરે ને એવું દાન કરનારો હજી મેં કોઈ જોયો નથી. હે એક દીકરીનો બાપ ચોથા મંગળ એની દીકરીને કન્યાદાન આપે અને કન્યાદાનમાં દીકરીનો બાપ ઈ દીકરીને શું આપે ને એની વાત કર્યું છે. દીકરીનો બાપ શું આપે એની દીકરીને? કોઈ આપે હોના દાન, કોઈ આપે રૂપાના દાન, કોણ બોલો લાડ ગડીનો પિતા આપે, એના કાળા જડાના દાન, ઓલો દીકરીનો બાપ આપે, એના કાળા જડાના દાન, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, હે મારા કાળજા, એ સુવે તો એને રાત પડી, હે મારા દીકરા, બેટા જાગે તો હવા, બેની જાગે તો હવા. દીકરી પાત્ર કેવું હે? આ પોતાના હોય ને એને એક પલ વારમાં પારકા કરી દેવાના અને ઓલા પારકા હોય ને એને પોતાના બનાવવાના. આ દીકરી છે ઈ તો એના બાપના કાળજાનો કડકો છે, એના બાપના કાળજાનો કડકો છે. આ મારે ને તમારે જે શરીર આવે ને આ આપણા આદમીને ભાઈ જે બધાને આ બાજુ એમ કે છે હૃદય આવે, હૃદય કાળજું કહેવાય. આ ડોક્ટર એમ કહે છે કે આ તમારા શરીરમાંથી આ હૃદય કાઢી લ્યો, કાળજું કાઢી લ્યો એટલે ઈ તમારું શરીર એમ કે છે ખાવ નકામું થઈ જાય. આ હૃદય કાઢો ને જેમ આપણું શરીર નકામું થઈ જાય ને એમ દીકરીને હાહારે વળાવી અને દીકરીના બાપનું જીવન કાયમ માટે હાવ હૃદય વિનાનું નકામું શરીર. સગુણાબેન ચોસા રાસુડે રડી રહ્યા છે. રાજા અજમલ માતા મિનળદે ચોરીના માંડવાની માલપા ઉભા ઉભા દીકરીને આશ્વાસન આપે, સાનો રહી જા મારા કાળજાના કટકા, મારા દીકરા હાનો રહી જા, શા માટે રોવે છો? સગુણાબેન રાજા અજમલને એમ કીધું કે બાપુ મને વળાવીને તમે તપ કરવા જાવ છો ને પણ તમારું તમે ધ્યાન રાખજો. હે છેલ્લા શ્વાસ સુધી જેને કોઈને ઉપાધિ હોય ને દીકરીને તો એને એના બાપની હોય છે. મારા બાપ કહેવાનો મતલબ દીકરી સગુણાને વિદાય દેવા માટે ચોરીના માંડવાની માલપા ઉભા અને તેથી ધીમા ધીમા ડગલા ભરી અને દીકરી ચોરીના વેલમાં બેહીને હાહરિયા જાતી હોય. વધારે સમય લેવો નથી પણ એટલા માટે આ એક વિદાયનો પ્રસંગ છે ને મહેશભાઈ. સગુણાબેન રાજા અજમલ પાસે જઈને બોકા રુદન કરે છે, ચોસા રાસુડે અને બાપાને એમ કહે છે કે તમે જંગલમાં તપ કરવા જાઓ, મારું સુખ થશે. અને તેથી રાજા અજમલ સગુણાને એટલું જ કીધું તું સાંભળ મારા દીકરા, જંગલમાં તપ કરવા જાઓ અને મને ભોળોનાથ પ્રસન્ન થાય ને તો હું ભોળાનાથ પાસે પહેલા તો દીકરો માંગીશ. અને ભોળોનાથ કદાચ એમ કે ને તારા ભાગ્યમાં દીકરો નથી, ભોળાનાથને હું ખાલી એટલું કહીશ મારા સગુણા કે તારે મને દીકરો દેવો હોય તો દેજે, નો દેવો તો તને મુબારક છે, પણ જ્યારે જ્યારે તું મને દીકરી દે ને તારે મને દીકરીમાં તું મને સગુણા દેજે. હો દીકરી દે તો મને સગુણા દેજે.
રાજા અજમલ માતા મીંડળ દે દીકરી સગુણાને વળાવવા માટે ઉભા ને તેથી ધીમા ધીમા ડગલા ભરી દીકરી સગુણા ચોરીના માંડવામાંથી વિદાય લઈ પોતાના વેલડામાં માટે બેહવા જાય પણ તેથી ડગલા ભર્યા છે પણ કેવા ધીમા ડગલા ભર્યા છે હા ઈ હળવા રે હળવા ડગલા એ ભરજો બેની બા સાસરીએ હળવા તમે હાલજો રે ભરજો રે બેની બા હવે પીડાજો બેની સાથ રે હે પિતાને રડતા મેલી આયા બેની બા સસરાને હસતા તમે રાખજો રે પિતાને રડતા મેલી આયા રે બેની બા સસરાને હસતા તમે રાખજો હે હડવા હડવા રે ડબલા ભરજો બેની બા સાસરીએ હળવા તમે હાલજો રે હળવા રે હળવા ડબલા આ તારી મોઢા ભરજો રે બેની બા ભગવે પીડાજો બેની સાથ રે હે માતાને રડતા મેલી આયા બેની બા આંસુને હસતા તમે રાખજો રે. હળવા હળવા રે ડગલા ભરજો બેની બા સાસરીએ હળવા તમે હાલજો રે હળવા રે હળવા ડગલા એ ભરજો રે બેની બા હવે પીડાજો બેની તમારા કહેવા મુજબ મેં સગુણા બેનના લગ્ન કરી આવ્યા હવે ખુશીથી શિવના ચરણે જવાની તમે મને રજા આપો અરે હા શું ના. હા બોલો તો તમે રાજી ખુશીથી વનમાં જાઓ